જય માતાજી મિત્રો, એવા કે ઠાકોરની યાદોમાં ટિકિટ ટુર્નામેન્ટનું ઓપનિંગ રાખવામાં આવ્યું હતું. એમાં રણજીતભાઈ અને સંજયભાઈ બંને ગયા હતા ઓપનિંગમાં, અને ઓપનિંગમાં હાજરી પણ આપી હતી. અને ગામવાળા અને કે ઠાકોરના મિત્રો મળીને અને ગામવાળા સાથે મળીને આ બધું આયોજન કરવામાં આવ્યું હતું અને ટિકિટ ટુર્નામેન્ટ રાખવામાં આવ્યું હતું. અને જોરદાર ટિકિટ ટુર્નામેન્ટ રાખ્યું અને કરંજીની યાદોમાં અરી ટિકિટ ટુર્નામેન્ટ રાખવામાં આવ્યું હતું. અને મિત્રો જો બધાએ ગામવાળા અને કરંજીના મિત્રો સાથે મળીને કરંજીની યાદો જોરદાર રાખી રહ્યા છે. અને જો કે અને 07ના નામના ટી શર્ટ પણ બનાવ્યા છે. અને બધા અહીંયાના ભાઈબંધો અને સાથે ટિકિટ રમતા હતા કરંજીને બધાએ, એ બધા ભાઈબંધો કે નામના ટી શર્ટ પણ બનાવ્યા છે. અને 100% અને ફાઇનલ કે ટીમને વાળા જ ટીમ જીતી જાય છે અને ફાઇનલ પણ જીતી જાય છે. અને ટ્રોફી પણ કે ટીમવાળાને જ મળે છે. અને મોટી ટ્રોફી મળે છે સંજયભાઈ અને રણજીતભાઈને. અને એ બી શૂટ કરવામાં આવ્યું નથી, કારણ કે શું પ્રોબ્લેમ હતો કે આપણને ખબર નહીં, પણ એ શૂટ કરવામાં આવ્યું નહોતું. તમે એમણે આગળ જોઈ લો. આ કે ટીમવાળાને ટ્રોફી મળી ગઈ, અને એ કારણ કે ટીમ જીતી ગયા છે એટલા માટે. અને હવે ટ્રોફી મોટી મળશે સંજયભાઈ અને રણજીતભાઈને. એટલે બંને ભાઈ આવેલા છે ગાંધીનગર ટિકિટ ટુર્નામેન્ટમાં. જુઓ તમે મિત્રો, આ લખેલું છે એ તમે વાંચી લેજો. શૂટ થયું નહોતું એવું રણજીતભાઈને લખીને મૂક્યું હતું. અને કરંજીની યાદો રહે એ માટે આવા બધા પ્રોગ્રામ થતા રહેશે. એટલે અમારી ચેનલમાં આવા બધા વિડીયો આવતા રહેશે, એટલે જોવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. બધાને જય માતાજી.